નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આઉટસોર્સ કર્મચારીઓના પગાર વધારો કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે. આઉટસોર્સ કર્મચારીઓના નજીવા પગારોમાં જીવન નિર્વાહ કરવું ખૂબ જ મુશ્કેલ જોવા મળી રહ્યું છે. બધા કપાત સાથે મળતા 12 થી 13,000 સાપરત મોંઘવારીમાં સાવ ઓછા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં આઉટસોર્સ કર્મચારીઓ ફરજ બજાવે છે. જેઓને બધી કપાત બાદ માંડ 12 થી 13,000 જેટલો પગાર હાથમાં આવે છે. ત્યારે મોંઘવારી વચ્ચે આટલા પગારમાં પરિવારનું ગુજરાન, બાળકોનું ભણતર કે અન્ય સામાજિક જવાબદારીઓ નિભાવવી કર્મચારીઓ માટે મુશ્કેલ બની જાય છે. ત્યારે જિલ્લા પંચાયત સભ્યો દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના પગારમાં વધારો થાય તેવું ઈચ્છી રહ્યા છે. તો ગાંધીનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ગઈકાલે મળી હતી, જેમાં પર્યટ બેઠકના ભાજપના સભ્ય અનિલ પટેલ દ્વારા કચેરીના નાના કર્મચારીઓના પગાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં કાયમી મોંઘવારી વચ્ચે આઉટસોર્સ કર્મચારીઓના હાથમાં માંડ 12 થી 13,000 જેટલો પગાર આવે છે. ત્યારે કર્મચારીઓનું જીવન ગુજરાન સારી રીતે થઈ શકે તેટલો પગાર મળતો થાય તે અંગે વિચાર કરવા માટે તેઓને કહ્યું હતું, જેને પગલે હાજર ભાજપના અન્ય સભ્યો દ્વારા પણ આ મુદ્દે સમર્થન કરીને તંત્રની મર્યાદામાં આવતા હોય તેવા પગલાં લેવા માટે કહ્યું હતું. ખાસ કરીને કોઈ એજન્સી દ્વારા વધારાનો પગાર કાપી નથી લેવાનો કે અન્ય કોઈ રીતે કર્મચારીઓને અન્યાય થતો હોય તો તે અંગે પણ તપાસ કરવા માટે સભ્યો દ્વારા જિલ્લા પંચાયત તંત્રને કહેવામાં આવ્યું હતું. ધન્યવાદ.